નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તે પહેલા અત્યારે એવું કહી શકાય છે કે રાજકારણમાં પત્ર યુદ્ધ જોવા મળી રહ્યું છે. જી હા, જ્યારે મોદી સરકારના જે 2.0ના અંતિમ બજેટ સત્રમાં ભારતીય અર્થતંત્ર પર કેન્દ્ર સરકારે શ્વેતપત્ર રજૂ કર્યો છે અને એમાં જે 2014 પહેલાની યુપીએ સરકાર હતી એ યુપીએ સરકારના કૌભાંડો વિશે જણાવવામાં આવ્યું છે. એની સાથે નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા શ્વેતપત્રમાં યુપીએ શાસનમાં થયેલા 15 કૌભાંડોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે એ પહેલા એટલે કે 2014 પહેલાની યુપીએ સરકારમાં જે પ્રકારે ભારતીય અર્થતંત્ર પર તેની નેગેટિવ ઇમ્પેક્ટ પડી હતી, જે પડકારો હતા એ પડકારોનો સામનો આ સરકારે કેવી રીતે કર્યો અને કઈ રીતે ભારતીય અર્થતંત્રને આગળ લાવવાનો પ્રયાસ કર્યો તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પડકારો ઉપર જે રીતે આ સરકારે વિજય હાંસલ કર્યો છે તેના વિશે પણ આ શ્વેતપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. એની સામે ખાસ કરીને એનડીએના 10 વર્ષ અન્યાય વર્ષના નામે કોંગ્રેસે બ્લેક પેપર જાહેર કર્યું છે. તો કોંગ્રેસના બ્લેક પેપરને પીએમ મોદીએ કાળું ટપકું પણ ગણાવ્યું છે. એટલે એ કહી શકાય છે કે ક્યાંક એક તરફ શ્વેતપત્ર તો ક્યાંક એક બ્લેક પેપર એટલે કે પેપર યુદ્ધ રાજકારણમાં જોવા મળી રહ્યું છે. આજે ખાસ કરીને સમજવાનો પ્રયાસ કરીશું કે શ્વેતપત્ર એ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે કઈ બાબતોનો ઉલ્લેખ ખાસ કરવામાં આવે અને એની સામે જે પ્રકારે અહીંયા કોંગ્રેસે જે બ્લેક પેપર રજૂ કર્યું છે એમાં જે શાસન વિશેની વાત કરીએ છીએ તમામ મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને એની સાથે જ આ પત્ર જે યુદ્ધ જોવા મળી રહ્યું છે તે લોકસભાની ચૂંટણીને કઈ દિશામાં લઈ જશે તેના વિશે કરીશું વાત. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરજી, રાજકીય વિશ્લેષક ડોક્ટર અજય તિવારી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. જી નમસ્કાર. તો રાજેશભાઈ, સૌથી પહેલા રાજકારણમાં જે આ પત્ર યુદ્ધ જોવા મળી રહ્યું છે, લોકસભામાં શ્વેતપત્ર સામે બ્લેક પેપર પણ રજૂ કરાયું છે, પરંતુ એ પહેલા ખાસ કરીને વાત કરવામાં આવે કે જે રીતે આજે બજેટ સત્ર છે તે બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે જે પ્રકારે ભારતીય તંત્ર પર શ્વેતપત્ર જાહેર કર્યું છે. શ્વેતપત્ર જેને સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયાસ કરીશું શું હોય છે શ્વેતપત્ર અને એની સામે અશ્વેતપત્ર પણ હોય છે. ખાસ સૌથી પહેલા એને સમજવાનો પ્રયાસ કરીશું રાજેશજી. સૌથી પહેલા 1922માં વિન્સ્ટન ચર્ચિલે ઇંગ્લેન્ડની અંદર આ શ્વેતપત્ર જે છે એ પેલેસ્ટાઇનમાં જે સ્થાયી થવાનો મુદ્દો હતો એના કારણે પબ્લિક ઓપિનિયન રેસ કરવા માટે એમણે એક શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. એ વખતે એવું હતું કે જે સરકારી પત્રાચાર હોય કે સરકારી વ્યવહાર હોય, લેજિસ્લેટિવ એસેમ્બલીની સાથે થયેલો પત્ર વ્યવહાર હોય જેને કોન્ફિડેન્શિયલ પત્ર વ્યવહાર કહેવાય, એ રંગીન પેપરની અંદર એનો ઉપયોગ થતો. અને આ જે વ્હાઇટ પેપર છે એ પબ્લિક એક્સેસ માટે જે સરકાર ઓપિનિયન રેસ કરવા માટે મૂકે એને વ્હાઇટ પેપર ઉપર એ લોકો રજૂ કરતા. એટલે ત્યારથી આ જે છે એને શ્વેતપત્ર તરીકે નામ આપવામાં આવ્યું છે. આપણા દેશમાં પણ 1948માં કાશ્મીર મુદ્દે જે છે એ શ્વેતપત્ર બહાર પાડવામાં આવેલું. એના પછી 1950માં ઇન્ડિયન સ્ટેટ મુદ્દે જે ચર્ચાઓ હતી એમાં પબ્લિક ઓપિનિયન રેસ કરવા માટે અને સરકારની જે નીતિ છે એ નીતિના પાછળના પગલાઓ અને પગલા પછીના પરિણામો એ બધાથી જનતાને અવગત કરાવવા માટે આ શ્વેતપત્ર બહાર પાડવામાં. એટલે એક એવું રિપોર્ટ છે જે સરકાર લોકોની સમક્ષ મૂકે છે. એમાં 3-4 વસ્તુ હોય છે. એક તો નીતિના કારણે આવેલા પરિણામ અથવા તો દુષ્પરિણામ, એની અંદર ના સુધારા અને સુધારા પછી એનો જે આગળનો રોડ મેપ છે એ રોડ મેપ, આ બધું જ જે છે એ પબ્લિક ડોમેનમાં મૂકી અને વિષય છે એના ઉપર પબ્લિક ઓપિનિયન ઉભો કરવો અને ચર્ચા કરવી, આ એક એનો મુખ્ય ઉદ્દેશ શ્વેતપત્રનો હોય છે. અને એટલે આપણે પબ્લિક ઓપિનિયન જે કંઈ પણ આવે એ કેટલું મેટર કરતું, એનું કેટલું મહત્વ હોય છે જ્યારે પણ આ રીતે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે. જે પ્રકારે ઇતિહાસમાં પણ આવું થયેલું છે ને પબ્લિકમાં વાત જાય ને ચૂંટણી પહેલા પબ્લિકનું ઓપિનિયન આવે, એનું શું મહત્વ હોય છે? લોકશાહીની અંદર જે છે એ પબ્લિકના ઓપિનિયન સિવાય જે છે એ લોકશાહીની અંદર કોઈ પણ સરકારો બનતી નથી કે કોઈ સરકાર ત્યાંથી અટતી નથી. એટલે સૌથી પહેલું જયારે આપણે સંવિધાનની અંદર એમ કહેતા હોઈએ કે લોકોનું લોકો વડે ને લોકો માટેનું શાસન, ત્યારે લોકો એ પ્રમુખ ભૂમિકામાં છે. એ જ નક્કી કરે છે કે મારો ધારાસભ્ય, મારો સંસદ સભ્ય કોણ બનશે અને એ ચૂંટેલા ધારાસભ્ય, સંસદ સભ્ય સરકારની રચના કરતા હોય છે બહુમતી લઘુમતીના અનુસંધાનની અંદર. એટલે લોકશાહીની અંદર પબ્લિક ઓપિનિયન બનાવો એ સૌથી મહત્વની વસ્તુ છે. અને
1935 ની અંદર ભારતીય સંવિધાન માં જે એક્ટ હતો એમાં સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ, સૂચના અને એની વિવેચના, આ શબ્દ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ એટલે જે શ્વેતપત્ર બહાર પડે છે એ શ્વેતપત્ર જે છે એ પાછળના 10 વર્ષના હોય કે ચાલુ વર્ષની અંદરની કોઈ સમસ્યા હોય. ઘણી વખત વિપક્ષ એમ કહે છે કે આ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. તો શ્વેતપત્ર એક એવી ભૂમિકા બનાવે છે કે જેની અંદર મૂકેલા તથ્યો છે, તથ્યો ઉપરની વિવેચના અને વિવેચના પછી એનો અભિપ્રાય જે જનતાએ આપવાનો છે. હવે આપણને ખબર છે કે 2024 બહુ જ નજીકમાં છે અને આર્થિક ક્ષેત્રે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની આડઅસરો શું હતી 2014 પહેલા, કેવી રીતે હતી, હવે એ આખો ડિબેટનો વિષય છે. કારણ કે જે એના આંકડાઓમાં જઈએ તો બંને પક્ષે, જેમ વિપક્ષે બ્લેક પેપર લાવવાની કોશિશ કરી છે, એની અંદર પણ એમણે 2014 પહેલાની મુદ્રા સ્થિતિ શું હતી, 2014 પહેલા જે છે એ જીડીપી શું હતો, 2014 પહેલા જે છે સોવેરિયન ટેક્સ નો ગ્રોથ શું હતો, મોંઘવારીનો રેટ શું હતો, આ બધું બતાવવાની કોશિશ કરશે અને સામે જે સરકાર પક્ષે છે પોતાની વાત કરશે. એની અંદર જે ગેરરીતિઓ થઈ હશે કે કોઈ સરકારી નિર્ણય, જે આર્થિક નિર્ણય લેવાયો હોય એના કારણે થયેલા નુકસાનની વાત હશે. પણ આ જે ડિબેટ છે, ડિબેટ શરૂ કરવાનો પ્રયત્ન નરેન્દ્ર મોદીએ કર્યો છે અને એ છેલ્લા ટાઈમે આ ટ્રમ્પકાર્ડ જે છે ઉતર્યા છે. અને એના પછી જ આપણને ખબર છે કે આ છેલ્લી સંસદની બેઠક છે એ પછી જે પણ ચર્ચા થશે એ પબ્લિક ડોમેનમાં થશે, રાજકીય મંચો ઉપરથી થશે. એટલે આર્થિક ક્ષેત્રે ભારતની આજની પરિસ્થિતિ અને એની પાછળની પરિસ્થિતિ, આમ બંનેની તુલનાત્મક અભ્યાસ કરી અને લોકોની સમક્ષ રજૂ કરવા અને એના પોઝિટિવ અને નેગેટિવ પાસા જે છે એ લોકો સુધી જાય અને પછી એની અંદરથી એક અભિપ્રાય બને, જે અભિપ્રાય રાજકીય લાભ કે અલાભ એ નક્કી કરે, એના માટેનો આ એક પ્રયત્ન છે. જી બિલકુલ. અને અજયજી, ખાસ જ્યારે ચૂંટણી નજીક હોય એવા સમયમાં જે પ્રકારે ભારતીય અર્થતંત્ર પર શ્વેતપત્ર જાહેર કરાયું છે એનું કેટલું મહત્વ જોવા મળે છે અને એની સામે જે પ્રકારે કોંગ્રેસે જે બ્લેક પેપર શું કર્યું છે એનું પણ શું અર્થ છે, એને પણ સમજવાનો પ્રયાસ કરીશું. જી अजय पीनल जी, सबसे पहली बात तो मैं राजेश जी की बात से सहमत हूँ। तो प्रणाम करता हूँ, आपको भी प्रणाम करता हूँ और आपके चैनल के माध्यम से भारत देश के प्रत्येक 140 करोड़ जनता को प्रणाम करता हूँ। ये जो श्वेत पत्र जारी हुआ है, ये श्वेत पत्र आपको याद होगा सन 1955 से लेकर के सन 2012 4 बार कांग्रेस और 2012 में यूपीए ने श्वेत पत्र अपना प्रस्तुत किया था। अभी भी श्वेत पत्र आया है, लेकिन देखना यह है कि 2014 से पहले क्या हुआ और 2014 के बाद 2023 तक क्या हुआ, हमें सोचना इस पर है। तो जरा सोचिए कि 2014 से पहले जब हमारा पेट्रोल था, वह पेट्रोल 70-71 रुपए लीटर मिलता था, आज 97 रुपए 100 रुपए लीटर मिलता है। तब हमें डीजल 50-55 रुपए मिलता था, आज 90-92 रुपए मिलता है। तब हमें सरसों का तेल 90 रुपए मिलता था, आज 150 रुपए 145 रुपए मिलता है। तब हमें आटा 22 रुपए किलो मिलता था, आज हमें 35 रुपए किलो मिलता है। तब दूध 30 से 35 रुपए किलो लीटर मिलता था, आज 60 से 80 रुपए लीटर मिलता है। ये बात बिल्कुल ठीक है कि श्वेत पत्र में 10 साल पहले यानी 2014 के पहले कांग्रेस ने क्या किया। कांग्रेस के समय में आपको याद होगा कि 2013 में पूरे भारत की जनसंख्या 120 करोड़ थी। 120 करोड़ जनसंख्या में टैक्स देने वाले लोग बहुत कम हुआ करते थे। 2014 के बाद से अब तक टैक्स देने वाले लोग बढ़ गए हैं, जीएसटी देने वाले लोग बढ़ गए हैं, यानी कि भारत देश के खजाने में, सीतारमण जी के वित्त मंत्रालय के खजाने में बहुत सा पैसा आ गया है। वो पैसा जो आया है, जरा आप सोचिए कि नरेंद्र मोदी सरकार के समय और कांग्रेस के सरकार के समय में तब भी उद्योग 17% ही था, आज भी उद्योग 17% ही है। तब भी निर्माण 7% 8% था,
अभी निर्माण 7 से 8% है, तब भी आर्थिक में जो भी व्यक्ति काम करने वाले लोग तो 18% थे, आज भी 18%। बढ़ोतरी कहां हुई है? बढ़ोतरी हुई है कि 2014 से पहले कांग्रेस ने 16,000 किलोमीटर रोड बनाने का काम किया था। आज भारतीय जनता पार्टी ने उसको बहुत थोड़ा लंबा कर दिया है। आज उन्होंने बहुत सी सड़कें बनाई हैं, बहुत से ऐसे पुल बनाए हैं, बहुत से यातायात साधन बढ़ाए हैं, ये बिल्कुल ठीक बात है। बहुत से एयरपोर्ट बनाए हैं, ये बिल्कुल ठीक बात है। लेकिन फिर आपको सोचना होगा कि आज 140 करोड़ जनता में प्रधानमंत्री नरेंद्र मोदी जी ही कहते हैं कि मैं 80 करोड़ जनता को 5 किलो अनाज दे रहा हूं। इसका मतलब ये साबित होता है कि 80 करोड़ जनता भुखमरी के कगार पे है, उसे 5 किलो अनाज मिलता है। अब 140 करोड़ जनता में से 80 करोड़ अगर माइनस करते हैं तो 60 करोड़ बचता है। लेकिन अजय जी, बात ये है ना कि जिस जनता की आप बात कर रहे हैं, पहले उन्हें वो अनाज भी ना मिलता हो, और अब जब अनाज मिलता हो तब उसकी इम्पैक्ट देखने मिलती है। कि आपकी बात बिल्कुल सही है कि ये आंकड़ा ये बताता है कि हमारे यहाँ गरीबों की संख्या कितनी है, लेकिन अब उन्हें अनाज पहुंच रहा है। और यहाँ पर जिस तरह से इकोनॉमी के जो आंकड़े हैं उन पर जिस तरह से एक नजर की गई है, तो वो भी कहीं डिफरेंस बता रही है। जो यूपीए सरकार के डिफरेंस की बात की, अभी के डिफरेंस की बात की, तो इकोनॉमी और इसी के साथ यूपीए सरकार में जो महंगाई थी वो भी जहां जो रिप्रेजेंट किया है 10 से 12% पर पहुंच गई थी। बिल्कुल पहुंच गई थी, आप बिल्कुल ठीक कह रही हैं। लेकिन पीनल जी, जब आप खुद सोच रही हैं कि 140 करोड़ की जनता के बीच में 80 करोड़ जनता को आप खुद कह रहे हैं कि ये गरीब है, इसे 5 किलो अनाज देना चाहिए, यानी कि 60 करोड़ जनता बची हुई है। 60 करोड़ में से 20 करोड़ लोग वो लोग हैं जो कॉर्पोरेट जगत को चलाते हैं, यानी कि अडानी, अंबानी और बहुत से ऐसे धन्ना सेठ हैं, बहुत से ऐसे व्यापारी हैं। लेकिन 40 करोड़ वो जनता जो मिडिल क्लास की है, जो टैक्स भी देती है, जीएसटी भी देती है और वो पिस रही है। मैं जानना चाहता हूं इस श्वेत पत्र में मिडिल क्लास के लोगों के लिए सरकार ने क्या किया? कौन सी ऐसी सरकार है? ना कांग्रेस सरकार ने अपने समय में मिडिल क्लास के लिए कुछ किया, ना इस सरकार में लोगों ने मिडिल क्लास के लिए कुछ किया। जबकि मिडिल क्लास के लोगों की वजह से ही धन की बढ़ोतरी होती है। और ये जो धन की बढ़ोतरी सरकार की हो रही है, जी आप जरा सोचिए, आप एक जमाने में जब 2014 से पहले कोई भी व्यक्ति बैंक में खाता खुलवाता था तब 0 बैलेंस पे खुलता था, 1,000 पे खुलता था, और अगर वो 1,000 रुपए में से 200 रुपए निकाल लेता था तो उसका कोई टैक्स नहीं लगता था। आज आपका भारत देश के प्रत्येक बैंक में 10,000 रुपए से नीचे का कोई खाता नहीं खुलता है। और बैंक के अंदर जी अजय जी, लेकिन कहीं ना कहीं यही सारी टेक्नोलॉजी को ये जनता स्वीकार रही है। जी जस्ट लेट मी कंप्लीट इट प्लीज। आज 10,000 रुपए का खाता आप खोल लेती हैं, अगर आपको 500 रुपए की जरूरत पड़ जाती है, आपने 10,000 से उसे 9,500 कर दिया, तो पता है आपको हर महीने 300 रुपए बैंक पेनाल्टी लगा देती है। मान लीजिए कि एक बैंक के 5 लाख खाते हैं, इसका मतलब 5 लाख खाते में 500 करोड़ रुपए वो बिला वजह जनता से वसूल के बैठा है। आप जरा सोचिए कि जनता के साथ ये अन्याय क्यों? अरे मेरा पैसा है, मैं बैंक में जमा कर रहा हूं, मैं निकाल लूं या जमा करूं, ये मेरा काम है। अब बैंक कौन होता है हम पर पेनाल्टी लगाने वाला? आज बैंक की स्थिति देखिए, 10,000 रुपए से जरा सा भी कम हो गया तो पेनाल्टी लगा देते हैं, 6 महीने में आपका 10,000। રાજેશજી, તમારું શું માનવું છે ખાસ કરીને અહીંયા જે પ્રકારે, ચલો અજયજી ઘણી બધી વાત અહીંયા કરી છે, પણ શું લાગે છે કે જનતાને આ બધું મેટર કરે છે? અત્યારે અહીંયા જે શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે એમાં 2004 થી 2014 ની સરકાર માટે યુપીએ સરકાર અને 2014 પછીની અમારી સરકારનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એની સાથે એને 3 ભાગમાં વિભાજિત પણ કરવામાં આવ્યું છે। પણ ઘણા બધા મુદ્દાઓ અજયજી પણ મૂકી રહ્યા છે, પણ જ્યારે અર્થતંત્ર માટે શ્વેતપત્ર રજૂ કરવામાં આવે ત્યારે આ બધા મુદ્દાઓ કેટલા અસર કરે છે? જો આ શ્વેતપત્ર છે ને એ રાજકીય રીતે જોઈએ ને તો ઉનકા શર્ટ મેરે શર્ટ से ज्यादा सफेद है આ બતાવવાની કોશિશ જે છે એ સત્તા પક્ષેથી થઈ છે। એમણે ઘણા બધા આંકડા આપ્યા। જીડીપી નો ગ્રોથ તમે જુઓ તો 2014 નો 6.08 હતો અને અત્યારનો જે ગ્રોથ છે 5.08 છે। આ સરકારી આંકડા છે, આ કોઈ આંકડા જે છે એ સરકારના પબ્લિક ડોમેનમાં છે, તમે ગૂગલ કરીને બી એ સર્ચ કરી શકો। દેશનો જે સોવેરિયન ટેક્સ કહેવાય
કે જેમાં જીડીપી પણ આવી જાય, જેની અંદર ખેડૂત જે છે એનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, પરિવહન માટે જે ફેટ લાગે છે એના ઉપરનો જીએસટી છે એ પણ આવી જાય, ઇન્કમ ટેક્સ પણ આવી જાય, જેટલી પ્રકારના ટેક્સનું માળખું છે એ બધાનું ટોટલ જે આવક છે એ આ દેશની અંદર 1985 થી લઈને અત્યાર સુધીમાં 10 થી 12.5% એવરેજમાં રહ્યો છે. એમાં ક્યારેક 20% થી 30% સુધી પણ પહોંચે છે અમુક સમયગાળામાં, ક્યારેક 4% સુધી પણ પહોંચી જાય છે. કોવિડનો એક કાળ હતો જ્યારે માઇનસ પણ થયો હતો. પણ ઓલ ઓવર જે છે એ 12.5% જે છે સોવિરિયન ગ્રોથ ટેક્સ જે છે એ રહેતો હતો. એનો અત્યારનો સરકારી આંકડો છે 11.3. બીજી વસ્તુ એમણે કીધું કે હાઈવે ઉપર પહેલા જે રોડ બનતા હતા એમણે 16,000 કીધું, એકચ્યુઅલી 22,000 કિલોમીટરના પ્રતિ યર રોડ બનતા હતા, અત્યારે 30,000 કિલોમીટરે બને છે. એની ગણતરી બદલાઈ છે. 4 લેનનો રોડ બનતો હોય 1 કિલોમીટરનો તો એને 4 કિલોમીટર એટલે 1 લેન, 2nd લેન, 3rd લેન અને 4 લેન એમ કરીને પ્રતિદિનના 4 કિલોમીટર થાય. જ્યારે પહેલાની ગણતરીમાં 4 લેન પૂરો થાય જેટલા અંતર સુધી પહોંચે એને કિલોમીટરમાં કાઉન્ટ કરીને મૂકવામાં આવતો હતો. ડોલર જે છે 2014 પહેલા 58 રૂપિયા હતો, અત્યારે 83 રૂપિયા છે. ભારત દેશનું જે દેવું છે કેન્દ્ર સરકારનું એ 55 લાખ કરોડ રૂપિયા હતું, અત્યારે છેલ્લા બજેટમાં જે આંકડો આપવામાં આવ્યો પ્રમાણે 190 લાખ કરોડ રૂપિયા છે. આપણે જે મુદ્રાસ્ફીતિની વાત કરીએ કે આપણે જે રોજબરોજની અનાજથી માંડીને, ગેસથી માંડીને, તેલથી માંડીને ગણીએ 2014 સાથે કોઈ પણનો કઠોળનો ભાવ જોઈ લો, પેટ્રોલનો ભાવ જોઈ લો કે પરિવહનનો ભાવ જોઈ લો કે ટ્રેનની ટિકિટોના ભાવ જોઈ, કોઈ પણ જગ્યાએ તમને મોંઘવારી જે છે 2014 કરતા ઓછી થઈ હોય એવું દેખાતું હોય તો તમે મને જણાવો. નથી જણાતું. એટલે જ મેં કીધું કે આ જે શ્વેતપત્ર છે એ આર્થિક ડિબેટ અને બહુ સારું છે. એક વખત સરકાર જે છે એ આર્થિક ક્ષેત્ર ઉપર શ્વેત બજેટ મૂકે અને સામે જે વિપક્ષ છે એ એમને કામગીરી, આપણે આ તો ઈચ્છીએ જ છે, આપણે આ જ ઈચ્છીએ છીએ કે ગવર્નન્સ જે છે એના ઉપર ડિબેટ થાય. દેશની જે આર્થિક સ્થિતિ છે એ દેશની રોજગાર ઉપર પણ અસર કરે છે, દેશના વેપાર ઉદ્યોગ ઉપર પણ અસર કરે છે, સામાન્ય માણસ છે એના ખિસ્સા ઉપર પણ અસર કરે છે, અને સરકારો એના માટે ચૂંટવામાં આવે છે કે આ બધી જે સુવિધાઓ છે કે સુગમતાઓ છે એ લોકોને મળે ને એની સાથે વિકાસનું એન્જિન. બિલકુલ એ વાત સાચી છે કે 10 વર્ષની અંદર પાછલા વિકાસે ખૂબ જ તેજ ગતિ પકડી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હોય, દેશની બ્રાન્ડિંગની વાત હોય, ઇન્ટરનેશનલ ભારતની છબી બનાવવાની વાત હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના આંકડાની વાત હોય, એટલે બંને મનમોહન સિંહની સરકાર જે છે એને રબરથી ભૂસી નાખી અને તમે એનડીએની સરકાર આ રીતનું વિશ્લેષણ કરવા જાઓ તો એ ખોટું પડે. પણ બંનેનો તુલનાત્મક અભ્યાસ થાય અને બંનેની અંદરથી કોણે શું એચીવ કર્યું છે આ પબ્લિક ડોમેનમાં આવે. પબ્લિક પણ જે છે એનો રિસર્ચ કરવાની શરૂઆત કરે કે માત્ર ચર્ચાઓના માધ્યમથી નહીં, પોતે પણ જે છે એ સરકારી વેબસાઇટો ઉપર જાય અને સરકારી જે આંકડા છે જોવે, તો હું એવું સમજુ છું કે એક સકારાત્મક ડિબેટની શરૂઆત થાય. અને એટલા જ માટે શ્વેતપત્રની સામે એમણે કીધું છે કે બ્લેક પત્ર, પણ મૂળમાં આર્થિક જે છે એ પત્ર યુદ્ધની આ શરૂઆત થઈ છે અને એ હવે 2024 સુધી ચાલવાની છે. પણ હું જ્યાં સુધી છેલ્લો પોઈન્ટ હું જ્યાં સુધી ચાલુ છું, શ્વેતપત્રમાં તુલનાત્મક અભ્યાસ છે એને એવોઇડ કરી અને યુપીએ કાળની અંદર થયેલા નાણાકીય નિર્ણયો અને નિર્ણયોની આડઅસર ઉપરની ચર્ચા વધારે થશે એવું મને લાગે છે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે 12 જેટલા કૌભાંડો થયા છે, એની પણ વાત છે. તો સરકાર 10 વર્ષથી બેઠી હોય તેને શ્વેતપત્ર બહાર ના પાડવાનું હોય, એ 12 જે કૌભાંડ થયા છે ને કૌભાંડોને પકડીને જેલમાં પૂરવાના હોય, એ કામ જે છે આ 10 વર્ષની અંદર નથી થયું. એટલે એક બીજો પણ પાછો ડિબેટનો મુદ્દો જે છે એ શરૂ થવાનો. જી, હવે એમ તો કહી શકાય ને કે ઇટ્સ અ ગુડ થિંગ રાજેશજી, આપણે શ્વેતપત્ર રજૂ થયું છે, સામે બ્લેક પેપર રજૂ થયું છે, પણ હવે આ કેટલું થશે? કારણ કે ચલો આ શ્વેતપત્ર તો રજૂ થઈ ગયું, હવે કોંગ્રેસ આમાં ખરેખર કેટલું ડિસ્કશન કરી શકે છે એ પણ એક મુદ્દો રહેશે. કારણ કે હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે કોંગ્રેસ પાછી ક્યાં પડે છે, એમને મોકો તો બધે જ મળે છે, પણ એ કેટલા પ્રશ્નોને ઉજાગર કરી શકે છે. હવે ફરી એક વખત મોકો છે, બ્લેક પેપર રજૂ થયું છે, નરેન્દ્ર મોદીએ તો તેને પહેલેથી જ કાળું ટપકું ગણાવી દીધું છે. હવે શું કરી શકે છે કોંગ્રેસ, એ પણ એક મહત્વનો મુદ્દો રહેશે રાજેશજી. બિલકુલ બિલકુલ, નરેન્દ્ર મોદી એ બેસ્ટ ઓરેટર છે. એમને એમની વાતને ડિલિવર કરતા આવડે છે, એમની પાસે કન્વિન્સિંગ પાવર છે. આજના સમયમાં જુઓ તો સૌથી વિશ્વસનીય નેતા તરીકેની એમની છબી છે. એ જે કહે છે અને લોકો
માને છે ને એ પ્રમાણે અનુસરે પણ છે. અને એટલા જ માટે એમણે આ ડિબેટની શરૂઆત કરી છે. એમને ખબર છે કે હું જ્યારે તમે ચૂંટણીમાં જશો ત્યારે ગેસના બાટલા છે એ મુદ્દો બનતો હોય છે, ભાવ વધારો છે મુદ્દો બનતો હોય છે. તો એની સામેની એક આ ઢાલ એમણે તૈયાર કરી છે કે ભાઈ અમે 10 વર્ષની અંદર આર્થિક અડચણો આટલી અમારી પાસે હતી, એ આર્થિક અડચણોને પૂરી કરી અને ધીરે ધીરે આ 10 વર્ષનો રોડમેપ પૂરો કર્યો છે અને હવે અમારી ગાડી પાટા ઉપર ચડી છે. એટલે આવનારા જે દિવસો છે એની અંદર પ્રજાની અપેક્ષા જે છે જી એ જી જી અપેક્ષા પ્રમાણે અમે કામ કરીશું. એટલે એમણે જે જી, આ અને એની માઇનસ સાથે પોઈન્ટ સાથે છે એમણે તો એ પણ એને કહ્યું પ્લસ છે કરવાની રાજેશજી કોશિશ કે કરી. હવે આ ટર્મમાં એમને બહુ જ અઘરા એવા નિર્ણયો લેવાના છે, એ પણ એમણે Exactly. પહેલાથી જ કહી દીધું છે. अजय जी, यहाँ पर जो ये युद्ध हम देख रहे हैं ना, पत्र युद्ध हम जो देख रहे हैं यहाँ, इससे जनता को क्या फायदा होगा? ये अगर हम देखें कि अगर दोनों ही गवर्नमेंट, दोनों ही मतलब अगर हम यूपीए की बात करें, एनडीए की बात करें, अपनी अपनी तरह से ये पत्र युद्ध भले ही करे, लेकिन इसमें जनता को क्या मिल सकता है कि अगर कांग्रेस अपनी तरह से अपनी भूमिका निभाए और जैसा कि आप जो मुद्दे कह रहे हैं वो मुद्दे अगर उठाए भी जाएं, तो क्या यहाँ जनता को फायदा हो सकता है इस प्रकार की गुड गवर्नेंस की टॉक पर? देखिए पीनल जी, भारत देश के लोकतंत्र में शासन प्रशासन का एक रूल होता है। कोई भी आईपीएस हो, आईएएस हो, पुलिस हो या कोई भी डिपार्टमेंट हो, वह डिपार्टमेंट कहता है कि आप हमारे पास कंप्लेन लाइए, तब हम आपके कंप्लेन पर विचार करेंगे। कांग्रेस पार्टी या विपक्ष पार्टी चाहे जो भी हो, वह जनता की आवाज को सही ढंग से उठाने का काम नहीं कर रही है, जिसकी वजह से वो जनता के दिलों से गिरती जा रही है। हाँ, एक बात जरूर कहूंगा मैं आपके चैनल के माध्यम से, आज बहुत अच्छा बधाई के पात्र हैं हमारे बहुत से लोग, और नरेंद्र मोदी जी का आभार है कि उन्होंने पीवी नरसिंह राव को, चौधरी चरणजीत सिंह जी को, डॉक्टर साहब को और लालकृष्ण आडवाणी जैसे को भारत रत्न देने का जो प्रयास किया है, जो उन्होंने घोषणा की है। मैं धन्यवाद देता हूं नरेंद्र मोदी प्रधानमंत्री जी को कि उन्होंने ऐसा सोचा और ऐसे विभूतियों को भारत रत्न दिया है। लेकिन जनता से आज भी अपील करता हूं, कांग्रेस के लोगों से, विपक्ष से आज भी अपील करता हूं कि विपक्ष मजबूत होगा तभी सरकार से सवाल कर पाएगा। आज विपक्ष कमजोर है, वो जनता की आवाज उठाने की बजाय नौटंकी और ड्रामेबाजी में फंस जाता है। और भारतीय जनता पार्टी की, जैसा कि हमारे राजेश भाई ने कहा कि वाकपटुता में माहिर नरेंद्र मोदी प्रधानमंत्री, वाकपटुता में माहिर अमित शाह जी जिस तरह से वाकपटुता में जनता के दिलों को जीत रहे हैं, जिस तरह से सनातन धर्म पर जय श्री राम के नारे लग रहे हैं, और इन लोगों को भी अपने हिसाब से, विपक्ष को भी ये सोचना होगा कि सनातनी धर्म का ना विरोध करते हुए जनता की दिलों को कैसे जीतें ताकि 2024 के चुनाव में अच्छी सीट पा जाएं। लेकिन आज अच्छी सीट पाने की तो दूर की बात है, आज तो इंडिया गठबंधन के टुकड़े हो रहे हैं और भारतीय जनता पार्टी अंदर ही अंदर मुस्कुरा रही है। मैं पीनल जी आपसे क्षमा चाहता हूं, मुझे 2 बजे मुझे एक चैनल पर बैठना है, तो मैं प्रार्थना आपसे करता हूं और जाते जाते आपको प्रणाम करते हुए, बिल्कुल, समय यहाँ पर वैसे ही समाप्त हो रहा है अजय जी। जी बिल्कुल बिल्कुल। तो અત્યારે સમય यहाँ સમાપ્ત થાય છે। આપણે જે શ્વેતપત્ર શું છે અને ખાસ કરીને ઇતિહાસમાં પણ આ ક્યારે કરવામાં આવ્યું છે, એનું કેટલું મહત્વ હોય છે, તેના વિશે આપ બંને રાજકીય વિશ્લેષકોએ પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર રાજેશજી, અજયજી। કરંટ ટોપિકમાં આજે વાત કરી છે રાજકારણમાં જે પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે, ખાસ કરીને અત્યારે જે પ્રકારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે, તો તેની સામે કોંગ્રેસે બ્લેક પેપર રજૂ કર્યું છે। આજે પત્ર યુદ્ધ છે તેમાં જે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ઘણા મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે, ઘણા કૌભાંડો ઉજાગર કરવામાં આવી રહ્યા છે। એની સાથે સરકારે શ્વેતપત્રમાં એ પણ જણાવ્યું છે કે એનડીએ સરકારે સત્તા પર આવ્યા પછી રાજનીતિ કરવાના બદલે રાષ્ટ્ર પ્રથમની નીતિ અપનાવી યુપીએ સરકારની નાણાકીય અસ્થિરતા જાહેર કરવાનું ટાળ્યું છે। તો આ ઘણા મુદ્દાઓ છે। હવે જોવાનું રહેશે કે આ પત્ર યુદ્ધ ક્યાં સુધી ચાલશે, કયા મુદ્દાઓનો ઉજાગર કરવામાં આવશે અને આ યુદ્ધમાં કોની જીત થશે। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।